ઘરમાં કેરટેકર રાખવા માંગતા હો તો તે પહેલા સાવધાન થઈ જજો। વડોદરામાં કેરટેકર હાથ સાફ કરી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। 50,000 રૂપિયા રોકડા અને દાગીના લઈને કેરટેકર રફુચક્કર થઈ ગયા। તીર્થક ટેનામેન્ટમાં સાસુ માટે કેરટેકર રાખવામાં આવ્યા હતા ત્યારે કપુરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં જો કે તેમને ઝડપી પાડ્યા છે। ઉર્વિશા અને દીપક સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે। અન્ય કેટલાક ઘરમાં પણ હાથ સાફ કર્યા હોવાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન મોદી જોડાયા છે આપણી સાથે। હિરેન, આ રીતે કેરટેકર રાખવામાં આવ્યા હતા, તેમના દ્વારા ઘરમાં ચોરી કરવામાં આવી, જો કે તેમને પકડી લેવામાં આવ્યા છે, પરંતુ શું કાર્યવાહી હાથ ધરાઈ? જી જંખના, ખાસ કરીને વાત કરીએ, અત્યારે હાલમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ઘરમાં કેરટેકર રાખવાનો, અને કેરટેકર રાખતા પહેલા જે તે એજન્સીનો સંપર્ક કરવામાં આવતો હોય છે અને બાદમાં કેરટેકર રાખતા હોય છે। પરંતુ ગત 7મી તારીખે જે ફરિયાદ હતી તે પ્રમાણે કપુરાઈ પોલીસ મથકે દંપતીના વૃદ્ધ સાસુની સેવા માટે કેરટેકર રાખવામાં આવ્યા હતા અને કેરટેકર જે ઉર્વશીબેન એમના દ્વારા વારંવાર એમના ફરિયાદીના પત્નીને ફોન કરવામાં આવતો હતો, ઘરમાં ક્યારે આવવાના છે તેની પૂછપરછ કરવામાં આવતી હતી। જ્યારે કથિત થયું કે અત્યારે આવવાના નથી, ત્યારબાદ દીપક સોલંકી અને ઉર્વિશા બંને જણાએ ઘરમાં હાથ સાફ કર્યો હતો, જેમાં સોનાનું કડું, રોકડા રૂપિયા 50,000 રોકડા રૂપિયા, દાગીના સહિતના 4,79,000નો સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા। જોકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક વિવિધ સ્થળો ઉપર તપાસ કરી, એમના જે આશ્રય સ્થાનો હતા તેની ઉપર તપાસ કરી અને બંને દીપક અને ઉર્વશીને ઝડપી પાડવામાં આવ્યા। હાલમાં અન્ય કેટલા ઘરોમાં આવી રીતે હાથ સાફ કરે છે તેની પણ પૂછપરછ ચાલી રહી છે। જી જંખના। જી, આભાર સમગ્ર માહિતી બદલ।